श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत वीडियो में आपणे वल्लभ आख्यान जोयुं। एमां सुंदर वर्णन विठ्ठलनाथजीना प्राकट्यनुं करवामां आव्युं छे। हवे आपणे टूंकमां गुसाईजीना आखा जीवन चरित्रनो सारांश रूपे संक्षिप्तमां वांचन करीशुं अने त्यार पछी एमना जीवनना आपश्रीना जीवनना मुख्य मुख्य प्रसंगो पण टूंकमां लेवानी कोशिश करीशुं। तो आ सुंदर मुखाकृतिवाळो बाळक 1.25 વર્ષના થયા ત્યાં તો બોલવા ચાલવાની બધી જ ક્રિયાનો પૂર્ણ વિકાસ થઈ ગયો હતો અને બાલ સહજ કોમલ વૃત્તિ અને આ કોમલ વૃત્તિને પ્રભુ સન્મુખ કરવા માટે, પ્રભુ તરફ માળવા માટે મહાપ્રભુજીએ પોતાના આ બાળકને એક સુંદર નાનું શું બાળકૃષ્ણલાલજીનું સ્વરૂપ સેવા માટે પધરાવી આપ્યું અને કહ્યું કે તમે આ સ્વરૂપની સેવા કરો. એટલા અને પછી એક દિવસ શું થયું કે મહાપ્રભુજીએ ભોગ ધરવા માટે ઠાકોરજીને એક ઠોર આપ્યો, જેને મઠરી કહેવાય. અને ગુસાઈજી સેવામાં પહોંચે છે, ઠાકોરજીને એ ભોગ ધરે છે અને ઠાકોરજી જ્યાં લઈને આરોગવા જાય ત્યાં તો ગુસાઈજી એમના હાથમાંથી ખેંચવાની કોશિશ કરે. બાલ સહજ વૃત્તિ હતી, કરે ઠાકોરજી બધું આરોગી જશે તો મને શું મળશે, એમ એ રીતે બંનેની વચ્ચે એ ઠોરની ખેંચાતાણી શરૂ થઈ. અને આ સુંદર ઝાંકી જોઈને મહાપ્રભુજી સમજી ગયા કે આ તો મારા દિવ્ય પુત્રનું દિવ્ય સ્વરૂપ છે. અને એ દિવસથી પછી હંમેશા ઠાકોરજીને ભોગ ધરવા માટે 2 ઠોર આપે. અને ત્યારથી આ પ્રણાલી આપણા માર્ગમાં આજ સુધી ચાલતી આવી છે. જ્યારે પણ આપણે કોઈ પણ સામગ્રી પ્રભુને આરોગવા માટે ભોગ ધરીએ છીએ ત્યારે એકી નહીં બેકીની સંખ્યામાં, એટલે 2, 4, 6, 8, 10 એવી રીતે આપણે ટૂંક ધરવાના હોય છે. પછી ધીમે ધીમે આ બાળક 8 વર્ષના થયા, યજ્ઞોપવિત સંસ્કાર પામ્યા અને ત્યાર પછી એમનો વિદ્યાભ્યાસ શરૂ થયો, એટલે ભણવાનું કાર્ય શરૂ થયું. અલ્પ સમયમાં જ કાશીના જે વિદ્વાન પંડિત હતા માધવ સરસ્વતી, એમની પાસેથી બધો વિદ્યાભ્યાસ ગ્રહણ કર્યો, શાસ્ત્રોનું ઊંડાણપૂર્વક સુંદર અધ્યયન કર્યું. ત્યાર પછી પોતાના પિતૃચરણ પાસેથી પણ, એટલે કે મહાપ્રભુજી પાસેથી પણ સંપૂર્ણ સાંપ્રદાયિક ગ્રંથો, એટલે પુષ્ટિ માર્ગના જે સંપ્રદાયના જે બધા ગ્રંથો છે એ બધા ગ્રંથોનું પણ અધ્યયન સુંદર રીતે કર્યું. એમાં પણ પ્રવીણતા મેળવી લીધી અને સેવા વિધિમાં એટલે એટલો બધો સુંદર અભ્યાસ કર્યો જેથી સેવાની જે વિધિ છે એ વિધિમાં એક અજોડ સિદ્ધિ આપશ્રીને પ્રાપ્ત થઈ અને એક વિલક્ષણ સેવાના પ્રવર્તક અને અજેય વિદ્વાન તરીકે જગતમાં એ પ્રસિદ્ધ થયા. જ્યારે ગુસાઈજી 15 વર્ષના થયા ત્યારે પિતૃચરણ એટલે કે મહાપ્રભુજીએ આસુરો વ્યોમહ લીલા કરી લીધી હતી. ત્યાર પછી પોતાના મોટા ભાઈ ગોપીનાથજી એમની સહાયતાથી એ સેવામાં પ્રવૃત્ત રહેતા. બંને ભાઈઓ એકબીજાની સલાહથી સેવામાં પહોંચતા અને સંપ્રદાયના પ્રચાર પ્રસારમાં પણ પ્રવૃત્ત રહેતા. ગુસાઈજીનું માતૃપ્રેમ, ભાતૃપ્રેમ અને ભગવત સેવા માટે પરાયણતા એકદમ ઉચ્ચ કોટીના હતા અને મોટા ભાઈની આજ્ઞાનુસાર જ બધી સેવામાં હંમેશા પ્રવૃત્ત રહેતા. મહાપ્રભુજીએ જે ગિરિરાજજી ઉપર શ્રીનાથજીનું મંદિર બનાવ્યું, સિદ્ધ કરાવ્યું હતું અને ત્યાં સેવા પ્રકાર શરૂ કર્યો હતો, એ સેવામાં પણ ગુસાઈજી પહોંચતા. અને ગોપીનાથજી પણ પોતાના પ્રત્યેક કાર્યમાં પોતાના અનુજ પાસે એટલે કે નાના ભાઈ પાસેથી સલાહ લેતા, એમને પણ આગળ રાખતા. કેમ કે ગોપીનાથજી જાણતા કે ગુસાઈજીની તીવ્ર બુદ્ધિ છે અને વ્યવહાર કુશળતા પણ છે. એ રીતે બંને ભાઈઓની વચ્ચે ક્યારેય કોઈ પણ પ્રકારનો ગૃહ કલેશ થયો ન હતો. કોઈ પણ પ્રકારની બાધા આવે તો એકદમ કુશળતાપૂર્વક એને દૂર કરતા અને પોતાની જે એક વિલક્ષણ કાર્યશૈલી છે એટલે કામ કરવાની શૈલી, એનું સુંદર એવું ઉદાહરણ બધા સામે એમણે પૂરું પાડ્યું. પછી આપશ્રીના વિવાહ રૂકમિણી વહુજી સાથે થયા
અને જેથી આફરીને 6 પુત્ર અને 4 પુત્રીઓ, એટલે ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણલાલજી, ગોકુલનાથજી, રઘુનાથજી અને યદુનાથજી, અને 4 બેટી શોભા, કમલા, દેવકા અને યમુનાજી. આવી રીતે સંતતિ પ્રાપ્ત થયા. આજ માટે આટલું જ. આના પછીનું વર્ણન પછીના વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ. આજના વચનોને પ્રભુના ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.